જય માતાજી, જય સુરપુર. સ્વાગત છે તમારું ફરી એકવાર. શ્લોકમાં હું સંજય વાઘેલા. તમને જણાવતા તો ખૂબ જ આનંદ થાય કે આજે સોમવારે અને સાંજે જ આપણે આવી ગયા છીએ દાદાના સાનિધ્યમાં. તો મિત્રો આજે તારીખ 29/7/2024 સોમવાર રાત્રિના આપણે સુરપુર દર્શન કરીએ. તો વિડીયોમાં બનાવી રહીજો. ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટ બોક્સમાં જય સુરપુર લખી વિડીયો શેર કરજો મિત્રો. તો આપણે પહોંચી ગયા છીએ દાદાના મંદિરે. તો મિત્રો અહીં સોમવારે સાંજે પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો વ્યસન મુક્તિ માટે આવે છે. અહીં સ્વયંસેવકો તેને પાણી પણ દાદાનું પ્રસાદીમાં આપી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો. તો પહેલાં આપણે સુરપુર દર્શન કરીએ. સાથે જ વિડીયોમાં આગળ આપણે દાંબા બાપુની જાહેર સભામાં પણ જઈશું. તો વિડીયોમાં બનાવી દેજો. ચેનલમાં નવો સબસ્ક્રાઈબ પણ કરજો, લાઈક કરજો, કમેન્ટ બોક્સમાં જય સુરપુર દર્શન લખજો મિત્રો. તો હવે આપણે સુરપુર દર્શન કરીએ. તો મિત્રો સુરપુર દાદાના દર્શન કરીને કમેન્ટમાં જય સુરપુર દર્શન લખજો અને વિડીયો શેર પણ કરજો, જેથી લોકો દાદાના દર્શન કરી શકે. તો સાથે જ હવે આપણે દાદાના ધજાના દર્શન કરીને આગળ જઈશું મિત્રો. અને આ બાજુ સેલ્ફી પોઈન્ટ છે જ્યાં લોકો ફોટા પણ પડી રહ્યા છે. આપણે આગળ આવી ગયા છીએ શેડ તરફ, જ્યાં દાનો બાપુની પણ હાજરી છે. અંદર થોડી જ વારમાં તેની જાહેર સભા પણ થશે, જેમાં ભક્તોનું સંબોધન થશે. જે લોકો વ્યસન મુક્તિ દવાખાના માટે હોય તેઓને દાદાનું પ્રસાદી પાણી પણ આપવામાં આવશે. અને અત્યારે જાહેર સભાની પણ તૈયારી થઈ ગઈ છે. તો પણ મિત્રો થોડી વાર માટે દાદાનું પ્રવચન પણ સાંભળીએ. તો વિડીયોમાં બનાવી દેજો. તને ફરીવાર યાદ કરાવું છું, અંતે એમને ખોળા ખંચેરીને ખોળે લેજે. આ એને જય બોલાવું છું, આ એની જય બોલાવું છું. કે કદાચ તમને નામ ના ખબર હોય તો મારો ઠાકર એવું કહે છે કે આ કુળદેવી બોલે છે, અને જો તું એમની સાચી કુળદેવી હોય તો એમને તો નથી ખબર મનુષ્ય છે, આંધળો છે, સ્વાર્થી છે. તો રાતે સપનામાં એને એવું કહેજે કે હું તમારી માતા છું. અને થાય આવું, અમારો ભરોસો બોલે. દ્વારકાધીશની, રામચંદ્ર ભગવાન કી, પવનસુત હનુમાન કી, સોમનાથ મહાદેવ કી, મોગલ માત કી. ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. તો મિત્રો અત્યારે દાંબા બાપુની જાહેર સભા પણ પૂરી થઈ ગઈ છે. તો અત્યારે જે લોકો વ્યસન મુક્તિ માટે આવ્યા હોય છે, સાથે જ કોઈ દવાખાનાના કામ માટે આવ્યા હોય છે, તેઓને દાદાનું પ્રસાદી રૂપે પાણી આપવામાં આવે છે. ત્યારબાદ અહીં પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે મિત્રો. અત્યારે લોકો બધું પ્રસાદી અને નાસ્તો પણ કરી રહ્યા છે, જે તમે જોઈ રહ્યા છો. તો મિત્રો અહીં સોમવારે સાંજે પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દાદાના દર્શને આવે છે, સાથે વ્યસન મુક્તિ માટે પણ આવે છે. તો આવી જ રીતે સોમવારે સાંજે પણ એટલા જ લોકો દાદાના સાનિધ્યમાં હોય છે. સાથે જ અહીં મંગળવારે પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવે છે. અને આવી જ રીતે સોમવારે અને મંગળવારે આખો દિવસ દાંબા બાપુની પણ અહીં
હાજરી હોય છે. અને મિત્રો જે લોકો મોડેથી અને દૂરથી આવતા હોય છે તેના માટે અહીં જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે. જે લોકો અત્યારે પ્રસાદી લઈ રહ્યા છે તમે જોઈ રહ્યા છો મિત્રો. આ વિશાળ ગ્રાઉન્ડમાં પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. તો સાથે જ આપણે આવી ગયા છીએ દાદાના મંદિર તરફ, જે તમે જોઈ રહ્યા છો. અને અહીં લોકો અત્યારે આરામ કરી રહ્યા છે. જે લોકો દૂરથી આવતા હોય છે, જેઓને કોઈ વાહનની આવવા જવાની વ્યવસ્થા ન હોય, તેઓ અહીં રાત્રિ રોકાણ પણ કરે છે. તેના માટે પણ સાંજે ચા નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવે. સાથે જ પથારીની પણ વ્યવસ્થા દાદાના સાનિધ્ય તરફથી કરવામાં આવે છે મિત્રો. તો આપણે આવી ગયા છીએ આ બાજુ પાર્કિંગ તરફ, જ્યાં અત્યારે દાદાના સાનિધ્યમાં જે વ્યસન મુક્તિ માટે આવ્યો છે તેઓને પાણી પણ અહીં દાદાના મંદિરે જ આપવામાં આવે છે. અને અત્યારે લોકો આવી પણ રહ્યા છે દાદાના દર્શન માટે, તમે જોઈ રહ્યા છો. અને આ છે વિશાળ પાર્કિંગ છે દાદાના સાનિધ્યનું. તો આપણે પણ અહીં આપણી ગાડી પાર્કિંગ કરી છે સાઈડમાં, અને આપણે પણ વ્યવસ્થા જળવાય તે માટે આપણું પોતાનું વાહન પણ સાઈડમાં પાર્કિંગ કરીને દાદાના દર્શન કરવા જવું, જેથી કરીને વ્યવસ્થા જળવાઈ રહે. તો મિત્રો આ બાજુ જે લોકો વ્યસન મુક્તિ માટે અને કોઈ દવાખાના કામ માટે આવે છે તેઓને દાદાના પ્રસાદીથી પાણી આપવામાં આવી રહ્યું છે. અને લોકો દાદાના દર્શને જઈ રહ્યા છે, તમે જોઈ રહ્યા છો. તો મિત્રો આવી જ રીતે આપણે દર સોમવારે સાંજે અને મંગળવારે સૂર્યપ્રજ્ઞાનો બ્લોગ આવે છે. સાથે જ આપણે સવારે આરતીના બ્લોગ સાથે મળીશું. ત્યારબાદ આપણે જાનબા બાપુના પણ દર્શન કરીશું. તો ફરી મળીએ. જય દાદા, જય માતાજી.